શુભ પ્રભાતમ. નમસ્કાર. આપ સૌ યુટ્યુબ પરિવારના મારા વાલીડાઓનું સ્વાગત કરું છું. ન દંભ ન પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. આજે હૃદય નીચોવવું છે લગ્ન પ્રસંગમાં જે લગ્ન ઓછા રહ્યા છે, આપણા પણ શક્તિ પ્રદર્શનનું સાધન બની રહ્યા છે, તો એના વિશે વાત કરવી છે. ખાસ કરીને કાલે હું મારા વોટ્સએપ સ્ટેટસમાં જોતો હતો, એમાં પ્રી વેડિંગ શૂટ આવી રહ્યા છે હવે, જેમાં આપણે ગુજરાતીમાં પેલી કંકુ છાંટી કંકોતરી લખજો રે, એ જે આપણે લોકગીત ગાઈએ, ગાણું ગાઈએ, તળપદી ભાષામાં ગાણું, તો એ બોલ પહેલાં તો આપણે એમનેમ ગાણું ગાઈને પતી જતું હતું. હવે એનું પ્રી વેડિંગ શૂટ થઈ રહ્યું છે. એમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ થાય છે, એમાં અત્યાધુનિક કેમેરાઓ અને એટલી હદે ટેકનોલોજીના બધો ઉપયોગ થઈ રહ્યો છે. અને લગભગ હમણાં એક મારા સંબંધી છે, ખૂબ પૈસાવાળા ધનવાન, એમનું પ્રી વેડિંગ જે શૂટ છે ને, એનો ખર્ચો જ લગભગ 1.5-2 લાખ રૂપિયા થયો માત્ર પ્રી વેડિંગનો. મારો ભત્રીજો પણ એક પોતે બહુ મોટો ખ્યાતનામ ગુજરાતનો ફોટોગ્રાફર છે, તો એને પણ મને કહ્યું કે કાકા પ્રી વેડિંગમાં અમે તો ઘણી બધી વખત ધનાઢ્ય મોટા બિઝનેસમેન હોય તો 4-5 લાખના પેકેજ હોય. તો આ બધું મેં જોયું એટલે થોડી મને ચિંતા થઈ, કેમ કે પહેલાં યાર તમે જુઓ, સમાજના આગેવાનો જે હતા ને, આગેવાન અને નેતામાં ફરક. હું તમને સીધું કહું, જે પોતાના સ્વાર્થ માટે જીવે એ નેતા, અને જે સમાજના હિત માટે જીવે, પરમાર્થ માટે જીવે, ઘર ઘસી નાખે અને પોતાની 200 વીઘા જમીનમાંથી 10-20 વીઘા જમીન એને વેચવી પડે સમાજ માટે ઘસારાના કારણે, એને આગેવાન કહેતા, મુખી કહેતા. જેના આજના જમાનામાં આ નવી પેઢી તો મૂર્ખ કહે છે, પણ એ મૂર્ખ નહોતા, એ ખરા અર્થમાં મુખી હતા, આગેવાન હતા. એટલે એ લોકો નિયમ બનાવતા ને તો જોતા કે આપણા સમાજનો સૌથી નાનામાં નાનો માણસ કેટલી આવકનો છે, કેટલી જમીનવાળો છે, એને પરવડે એવા નિયમ બનાવતા. ગામમાં જ્યારે નિયમ બનાવે તો પણ જોતા કે આપણા ગામમાં નાનામાં નાનું ખોરડું કેટલી મિલકતવાળું છે, કેટલી જમીનવાળું છે, એને પરવડે એવા નિયમ બનાવતા. હવે સાલા આગેવાનો તો આ જે આગેવાનો કોઈ છે નહીં, અને આ સાલા નેતાઓ જે છે, જેમને બિચારા આગેવાનો અને મુખીને, ખરા આગેવાનોને ખતમ કરી અને નેતાઓ જે રાજકીય પક્ષના હોય એ જ. અને કમનસીબે ગુજરાતમાં આપણા સમાજના નેતાઓ જે છે ને, એ સાલા બધા એક જ હોય છે. રાજકીય આગેવાનો હોય એ જ સમાજના આગેવાનો હોય, બધે એ જ હોય, દરેક માળખામાં. સમૂહ લગ્નની સમિતિમાં જુઓ તો પણ એ. એટલે જ્યાં બુદ્ધિની જરૂર છે, જ્યાં બુદ્ધિજીવી લોકોની જરૂર છે, રુજુ મૃદુ સંવેદનશીલ લોકોની જરૂર છે, ત્યાં પણ આવા ગેંડા જેવી ચામડીવાળા લોકો સ્વાર્થી બેઠા હોય. અરે ભાઈ, અમારા સમાજમાં તો હું તમને કહું કે સમૂહ લગ્ન સમિતિના લોકો હિસાબ જે છે ને, હિસાબ કરવા માટે માઉન્ટ આબુ જાય, ઉદયપુર જાય, મોટા મોટા રિસોર્ટમાં. એટલે વિચાર કરો કેટલી હદે ધનનો દુરુપયોગ કરે આ લોકો. જે ધન સમાજ બિચારો કાળી મજૂરી કરી, પરસીઓ પાડી અને સમૂહ લગ્ન સમિતિને આપે છે કે સમાજની જરૂરિયાતમંદ દીકરીઓના ત્યાં લગ્ન થઈ શકે, એના પિતાને આર્થિક રીતે નુકસાન ન થાય. તો આ લોકો એ ધનનો ઉપયોગ આ રીતે ઉદયપુર અને માઉન્ટ આબુના રિસોર્ટમાં જઈ અને જલસા કરતા હિસાબ કરે. ઘણા તો નાણાંની ઉચાપત પણ કરી જાય, હિસાબો નથી આપતા. વિચાર કરો કેવા લોકોના હાથમાં સમાજ જઈ પડ્યો છે. બીજું યાર, સમૂહ લગ્ન, મને પાટીદાર સમાજને હું સતત નમન કરું છું. આ વિડીયો થકી હું પાટીદાર સમાજને નમન કરું છું. એ લોકોનો ગમે તેવો મોટો લવજી બાદશાહ જેવો કે ગોવિંદ ધોળકિયા જેવો માણસ હોય ને, તો એની દીકરી પહેલી સમૂહ લગ્નમાં નોંધાવે. અને ત્યાં સમૂહ લગ્ન એ પ્રતિષ્ઠાનો વિષય છે, એ કીર્તિનો વિષય છે. ભાઈ, તમારી દીકરી સમૂહ લગ્નમાં પરણે તો પાટીદારોની અંદર કે એ ગૌરવનો વિષય છે, ત્યાં લઘુતા ગ્રંથિ ન લાગે. કમનસીબે ગુજરાતના અન્ય સમાજમાં સમૂહ લગ્ન એટલે લઘુતા ગ્રંથિ, મતલબ કંઈ નહીં હોય એટલે સમૂહ. આમ તમે પૂછો ને તો કે સમૂહમાં જવી છે, સમૂહમાં. એટલે યાર, પેલી દીકરી લઘુતા ગ્રંથિમાં, ત્યાં પરણવા જવાવાળો છોકરો લઘુતા ગ્રંથિમાં. કેવો માહોલ, કેવા માપદંડ કોઈને મોટા બનાવવાના આપણે બનાવ્યા છે. સમૂહ લગ્ન યાર ગર્વનો વિષય હોવો જોઈએ. ગુરુતા ગ્રંથિ લઈ, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ લઈ ફરવાનો વિષય હોવો જોઈએ. એના બદલે બિચારી જે છોકરી, એને એવું લાગે કે મને તો સમૂહમાં, એટલે મતલબ કેટલી હદે સમૂહ લગ્નને નિમ્ન કક્ષાનું બનાવવામાં આવે. અને ઘણી બધી વખત તો જો પ્રી વેડિંગને મને વાંધો નથી, કોઈને ધન હોય તો ખર્ચે. અને ઘણા આ વિડીયો જોઈ એવું કહે છે કે ભાઈ કોઈને પૈસા હોય તો તમને શું. અરે ભાઈ, એવું નથી હોતું. ઝીંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયાઓ જેને ધન હોય એ જ નથી કરતા, પછી ઘણું બધું રિવાજ બની જાય છે. જે આ વિડીયો જુએ છે, તમે જોજો, તમારા સમાજમાં પૈસાવાળા જ કરે છે એવું નથી. પછી તમે જે સમાજના હિસ્સો હોય ને ભાઈ, એવું જ તમારે રહેવું પડે. તમારો સમાજ હોટ એન્ડ સોર ને ટોમેટો સૂપ ને આ બધું કરતો હોય, લાઈવ ઢોકળા ને, તો પછી કમસે કમ તમારે એકાદ સૂપ તો રાખવો જ પડે.
તમારા સમાજમાં દીકરીને ડોલીમાં ઉઠાવી લાખ રૂપિયામાં પેલા વાગતે ગાજતે ડોલીમાં રાજકુમારની જેમ લઈને આવે તો 5-10 વર્ષે પછી તમારી દીકરીને, કેમ કે તમારી દીકરી લઘુતા ગ્રંથિ અનુભવે, તમે અનુભવો, તમે મજબૂત મનના છો, સાધક છો, નામદેવ તુકારામ જેવા છો, સ્વામી વિવેકાનંદ જેવા છો, પણ તમારો પરિવાર તો એટલો માનસિક મજબૂત ના હોય ને, એ તો લઘુતા ગ્રંથિ અનુભવશે. અને પ્રી વેડિંગમાં તો શું થાય છે, 90% સંબંધો હવે ટકવાના જ નથી. આ નવી પેઢીમાં એક તો પ્રી વેડિંગ કરીને તમે આટલું બધું, પછી એ બધી સીડી તમારે પાણીમાં ગંગાજીમાં પધરાવી પડે હરિદ્વાર જઈને. અસ્થિ વિસર્જનની સાથે સાથે લોકોને મેં પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગને મતલબ પેલી સીડીઓ પણ પધરાવતા જોઈએ, કેમ કે સંબંધ તૂટી ગયો હોય. પછી એ બધા બોલિવૂડના ગીત વાગતા હોય ને મધુરજનીની પડો જેવું એ બધું જે શૂટિંગ હોય એકદમ રોમેન્ટિક, એ કઈ રીતે રાખી શકો તમે? એટલે તો એ પણ લોચો છે. મેં તો હમણાં એક સંબંધીને કીધું કે પ્રી વેડિંગ કરો તો કમસે કમ તમે બે તમારું કરજો, છોકરા છોકરીનું ઓછું. મને કે કેમ? મેં કીધું તમારું તો કમસે કમ રાખી શકીશું આપણે, છોકરા છોકરીનું હવે નક્કી નથી, ગમે ત્યારે સંબંધ તૂટી જાય એ પ્રકારનો માહોલ છે. તો શક્તિ પ્રદર્શન ન બનાવો, લગ્નને શક્તિ પ્રદર્શન ન બનાવવો, કેમ કે એ શક્તિ પ્રદર્શન નથી, એ એક માત્ર એક રિવાજ છે અથવા તો એક પ્રક્રિયા છે જેના થકી આપણે સ્ત્રી પુરુષને સંબંધોમાં લાવીએ છીએ. તો એને એટલું રાખો સિમ્પલ જેટલું એ હતું. પહેલાં તો લોકો ગાંધર્વ વિવાહ કરતા, જંગલોમાં વિવાહ થતા, ક્ષત્રિયોને તો ખાલી તલવાર જ લગ્ન માટે ખાંડું જ પરણવા જતું. આજે ગરાસિયા અને કાઠી દરબારોમાં, ગરાસિયામાં તો ખાસ મને ખબર છે સવિશેષ પ્રકારે ખાંડા જ જાય. તો કેમ કે ક્ષત્રિયો યુદ્ધમાં હોતા. તો લગ્નને પ્લીઝ 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 શક્તિ પ્રદર્શનનું સાધન ન બનાવો, અને કોઈને બનાવવું હોય તો બનાવે, તમે નહીં એમાં ખોટા ખેંચાશો. તો ઠીક છે, મારે હોસ્પિટલ જવું છે. પિતાશ્રી બહાર જ એકદમ ઘૂઘરા માટી અને તૈયાર બેઠા છે, અને મારી માણકી ઘોડી પણ તૈયાર છે. તો હવે હોસ્પિટલ જાઉં છું. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને વિડીયોને સમજવાની કોશિશ કરજો. કોઈને ખર્ચવા હોય તો મને વાંધો નથી, પણ એ રિવાજ ન બનવો જોઈએ, અને આગેવાનો અને નેતાઓ ધ્યાન રાખે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, એન્ડ પ્લીઝ વિડીયોને હાઇપ કરજો યાર. એકમાત્ર રસ્તો છે આ પરિવારને વિસ્તૃત કરવાનો. ધન્યવાદ.